લગ્નની સિઝનમાં ચોર ટોળકી સક્રિય ગેંગનો એક સભ્ય પકડાતા 3 જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો. ગુજરાતમાં લગ્નની સિઝન દરમિયાન કેટલીક ચોર ટોળકીઓ સક્રિય થઈ જાય છે. અનેક જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન ચોરીની ઘટનાઓ બની છે. આવી જ એક ચોર ટોળકીનો સભ્ય અમરેલી પોલીસે ઝડપી પાડ્યો છે, જેની પૂછપરછમાં રાજ્યના 3 જિલ્લામાં લગ્ન પ્રસંગે થયેલી વિવિધ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમરેલી પોલીસે ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર વિકાસ સાચીને 14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે અને અમરેલી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં થયેલી ચોરીના બનાવનો ભેદ ઉકેલ્યો છે. લગ્ન પ્રસંગ દરમિયાન ચોર ટોળકી સક્રિય અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ હરિભાઈ રેણુકાની દીકરીના ગત 25મી નવેમ્બરના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હતો. માતાએ પોતાની દીકરીના કન્યાદાન માટે સોનાનો સેટ, બુટ્ટી અને આશરે 3 તોલાની ચેન સહિતના કુલ 2.63 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં એક થેલામાં રાખ્યા હતા. આ દરમિયાન અજાણ્યો શખ્સ આવીને ઘરેણાં ભરેલો થેલો ચોરીને ભાગી ગયો હતો. ઘરેણાંની ચોરી થયાની પરિવારને જાણ થતાં સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના મામલે ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરેલી પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ આદરી હતી, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરતા એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો અને તેની ચકાસણી કરવામાં આવી હતી. કડકાઈથી તપાસ કરતા તેની પાસેથી સોનાના દાગીના મળ્યા હતા. વિકાસ સાચી નામનો આરોપી મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનો છે. તેની વધુ પૂછપરછ કરતા તેણે અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લામાં ચોરીના બનાવની કબૂલાત કરી હતી. અમરેલી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અમરેલી પોલીસે 3 જિલ્લામાં ચોરીના મુખ્ય સૂત્રધાર આરોપી વિકાસ પાસેથી સોના ચાંદીના ઘરેણાં સહિત કુલ 14.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તે અન્ય ક્યાં અને કેટલા ગુનામાં સંડોવાયેલો છે અને તેની ગેંગમાં કેટલા સભ્યો છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ, અમરેલી.